અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલનાકા પાસેથી બી ડિવિઝન પોલીસે ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે સવાર મહિલા સહિત 4 ઇસમો પાસેથી 61,000ના વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી ₹66,000થી વધુના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ હાઈવે ઉપરથી પસાર થનાર છે। જે માહિતીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસે વોચ પર ગોઠવી હતી। તે દરમિયાન ઇનોવા ગાડી આવતા તેને રોકી તેમાં તપાસ કરતા બેગોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹61,000નો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ ₹66,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાવનગરમાં રહેતા હિતેશ હિંમત રાઠોડ, સતીશ કોડા, સરદારા વિપુલ જગદીશ રાઠોડ તેમજ અંજનાબેન પંકજ રાઠોડની ધરપકડ કરી। ચારેયની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત બારમાંથી સામાન્ય બેગમાં જથ્થો ભરી ઇનોવા કારમાં મુસાફરી તરીકે બેસી ભાવનગર જતા હોવાની કબૂલાત કરી હતી। IB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।